ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી રાહત મળવાના એંધાણ 3 દિવસ માટે મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે વાવાઝોડાની પણ સંભાવના રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી ગુજરાતમાં 20 જૂનથી વરસાદની શરૂઆત થશે 23 જૂનથી 26 જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે વરસાદ 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન વાવણી લાયક વરસાદની શક્યતા રાજકોટ શહેરમાં વરસાદનું આગમન ભારે ઉકળાટ અને ગરમી બાદ વરસાદી માહોલ શહેરના અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા લીમડા ચોક મોટી ટાંકી ચોક સર્કિટ હાઉસ વિસ્તારમાં વરસાદ 150 ફૂટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદથી ભીંજાયા રોડ રાજકોટના ગોંડલ શહેરના વાતાવરણમાં આવ્યો છે પલટો ગોંડલમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પડ્યો ઝરમર વરસાદ વાતાવરણમાં પલટો આવતા લોકોને અસહ્ય ગરમીથી મળી રાહત ભાવનગર શહેરમાં હવામાન પલટાયું સિઝનનો પહેલો હળવો વરસાદ વરસતા લોકોમાં ખુશી શાક માર્કેટ તળાવ તેમજ જનશુનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો ભાવનગર શહેર બાદ સોનગઢમાં પણ વરસાદ પડ્યો છે બપોર બાદ ધીમી ધારે વરસાદનું આગમન શિહોરના સોનગઢમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ ગરમી અને બફારાથી લોકોને મળી આંશિક રાહત વડોદરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસ્યો છે વરસાદ પડતા ગરમી અને બફારાથી લોકોને રાહત તાપીના ડોલવણ તાલુકામાં વરસ્યા વરસાદી ઝાપટા વાલોડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પડ્યો છે વરસાદથી ગરમી અને બફારામાં મળી રાહત ઘણી ધાણી ગામમાં પણ વરસાદી માહોલ છવાયો નવસારી શહેરમાં પણ વરસાદનું આગમન વહેલી સવારથી હળવા વરસાદી ઝાપટા જોવા મળ્યા છે ઝરમર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક જોવા મળી છે અસહ્ય ગરમી અને બફારાથી સ્થાનિક લોકોને આંશિક રાહત બનાસકાંઠાના પાલનપુર દાંતા અને અમીરગઢમાં વરસાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે ઇકબાલગઢમાં ભારે પવનના કારણે વૃક્ષો થયા છે ધરાશાયી મલાણા પંથકમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા ખેતરોમાં તૈયાર પડેલા બાજરી સહિતના પાકને નુકસાનની ભીતિ સાબરકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ વડાલી પંથકમાં મેઘરાજાની પધરામણી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હિંમતનગર અને ઈડર બાદ વડાલીમાં પણ વરસાદ પડ્યો અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે હજુ ભરપૂર વરસાદની કાગડોળે રાહ જોતા ખેડૂતો અમરેલીના ભિલોડામાં માર્કેટયાર્ડની બેદરકારીને લીધે વરસાદમાં પલળ્યું અનાજ રાત્રે 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાકને નુકસાન વેપારીઓએ ખુલ્લામાં મૂકેલો ઘઉંનો જથ્થો પાણીથી તરબોળ થયો વરસાદની આગાહી હોવા છતાં સુરક્ષાના પગલાં ન લેવાયા જામનગરમાં પ્રથમ વરસાદમાં જ અનેક વિસ્તારોમાં ભારે જળભરાવ ટાઉન હોલ અપના બજાર 3 દરવાજા સહિતના વિસ્તારોમાં તંત્રએ પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોવાની સાબિતી મળી છે લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં પાણી ભરાવની સમસ્યા યથાવત ડ્રેનેજની કામગીરી માત્ર કાગળ પર જામનગર શહેરમાં છવાયો વરસાદી માહોલ છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ સવારથી વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે પટેલ કોલોની ગ્રેઇન માર્કેટ લાલ બંગલા સર્કલ રણજીત સાગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ તંત્રને ટકોર કરાઈ હોવા છતાં જામનગરમાં પ્રથમ વરસાદમાં જ લોકોને હાલાકી ભોગવવી પડી મહાનગરપાલિકાના દ્વાર નજીક જ ભરાયા વરસાદી પાણી મહાનગરપાલિકા કચેરી નજીક સપોર્ટ સંકુલ પાસે નાગનાથ ગેટ પાસે ભરાયા છે પાણી પ્રથમ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ખેડાના ડાકોરમાં પહેલા વરસાદમાં જ ખુલી તંત્રની પોલ પ્રી મોન્સૂનની કામગીરીના દાવા વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી યમુના કિન સોસાયટી બંસરી પાર્ક બળિયાદેવ પાર્કમાં ભરાયા પાણી ગણેશ ટોકીઝ વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકો પરેશાન પાણીનો નિકાલ નહીં થાય તો સ્થાનિકોને યાત્રાળુઓને થઈ શકે સમસ્યા
સાબરકાંઠા હિંમતનગરના કાંકણોલ રોડ પર વરસાદી પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા તંત્રની પોલ ખુલી છે. દર ચોમાસામાં પાણી ભરાતા હોવાનો સ્થાનિકોનો દાવો. વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાનો આરોપ. પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી. તો છોટાઉદેપુરના ભારજ નદી પર ડાયવર્ઝન પહેલા વરસાદમાં જ ધોવાયું. ડાયવર્ઝન ધોવાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. ડાયવર્ઝન ધોવાતા ભારવાહક વાહનોને 40 કિલોમીટરનો ફેરો કરવો પડશે. પહેલા જ વરસાદે ડાયવર્ઝન ધોવાતા તંત્રની પોલ ખુલી. મોરબીમાં ખેતરમાં જ વીજ ટાવર નાખવા મુદ્દે ખેડૂતોનું આંદોલન. જેતપર ગામે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા. વીજ કંપની સામે ખેડૂતોનો મોરચો. કપાતમાં જતી જમીનનું સંપૂર્ણ વળતર આપવાની માગણી. જેતપર ગામના ખેડૂતો અને ગ્રામજનો આંદોલનમાં જોડાયા. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં લાઇટના થાંભલા પર ચણી નખાઈ ઇમારત. કોર્પોરેટરની ઓફિસની સામે જ ફૂટપાથ પર કરાયું છે બાંધકામ. કોર્પોરેશનના અધિકારીઓ ઘોર નિદ્રામાં રહ્યા છે. સંખ્યાબંધ મકાનો દ્વારા ફૂટપાથ પર દબાણ કર્યા હોવાનો દાવો. પ્રશાસને કોઈ પગલાં ન લીધા. વડોદરામાં નવા શૈક્ષણિક સત્રના અઠવાડિયા બાદ પણ પાઠ્યપુસ્તક ન પહોંચતા શાળાઓએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. પુસ્તકોના અભાવને પગલે વિદ્યાર્થીઓને ઓનલાઈન પાઠ્યપુસ્તક પરથી ભણાવવામાં આવી રહ્યું છે. શાળાઓએ વાલીઓને પુસ્તકોની ઓનલાઈન લિંક મોકલી. ઉપરાંત સ્માર્ટ બોર્ડની સુવિધા હોવાથી ડિજિટલ માધ્યમથી ચાલી રહ્યો છે અભ્યાસ. વડોદરામાં જન્મ પ્રમાણપત્રને લઈ અરજદારોના ધર્મના ધક્કા. કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા છતાં નંબર ન આવતા લોકોમાં રોષ. દાખલા માટે વારંવાર ધક્કા ખાવા પડતા હોવાનો અરજદારોનો આક્ષેપ. પીવાના પાણીની પણ સુવિધા નહીં હોવાનો અરજદારોનો આક્ષેપ. જન્મ મરણના દાખલામાં ધીમી ગતિની કામગીરીથી લોકો પરેશાન. જૂનાગઢ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મીટિંગમાં વોકળાની સફાઈ મુદ્દે મામલો ગરમાયો છે. કોંગ્રેસના નગરસેવિકા વેલમાં ધસી આવ્યા. વોકળા બાબતે કમિશનરને કરી છે રજૂઆત. વોકળાની સફાઈ માટે 2 કરોડ રૂપિયા વાપર્યા. કેટલાક વોકળામાં સફાઈ થઈ અને કેટલાકમાં બાકી તે અંગે પૂછ્યો પ્રશ્ન. ભાવનગરની સટી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં રેગિંગ બાબતે તપાસ. ઓર્થોપેડિક વિભાગમાં 13 વિદ્યાર્થીઓનું થયું હતું રેગિંગ. 6 સિનિયર તબીબો છે રેગિંગનો આરોપ. વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફરિયાદ કરતા મામલો સામે આવ્યો. વિદ્યાર્થીઓને એક પગ પર ઊભા રહેવા ફરજ પાડી હોવાનો આક્ષેપ. 2 વિદ્યાર્થીને પગમાં તકલીફ થતા સારવાર હેઠળ. ભાવનગરમાં રેગિંગની ઘટના સામે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. મેડિકલ કોલેજમાં એનએસયુઆઈના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે એનએસયુઆઈના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો છે. કોલેજના ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. રેગિંગ કરનારા સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ. અમદાવાદ અસારવાના રહીશોએ એએમસી ઓફિસનો ઘેરાવ કર્યો. પાણીની સમસ્યામાં કંટાળેલા લોકોએ એએમસી ઓફિસે કર્યા સૂત્રોચ્ચાર. બેનર સાથે દાણાપીઠ કોર્પોરેશન ઓફિસે લોકોએ કર્યું છે વિરોધ પ્રદર્શન. 3 મહિનાથી 300થી વધુ પરિવારને પીવાના પાણીની સમસ્યા. અનેકવાર રજૂઆત છતાં નિકાલ ન આવ્યો હોવાનો લોકોનો આરોપ. રાજકોટના બેડી અને હડમતિયા વચ્ચે ખરાબ રસ્તા મામલે વિરોધ. ગ્રામજનોએ ખરાબ રસ્તા અને ખાડાના મુદ્દે રસ્તો ચક્કાજામ કર્યો. રાજકોટ મોરબી હાઈવે ચક્કાજામ કરતા વાહન ચાલકોને હાલાકી. ખરાબ રસ્તાના કારણે વારંવાર અકસ્માત સર્જાતો હોવાનો આરોપ. અકસ્માતને લીધે લોકોના જીવ જતા હોવાનો પણ ગ્રામજનોનો દાવો છે. અનેકવાર રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. તો પાટણના રાધનપુરમાં તંત્રની બેદરકારી સામે આવી છે. મશાલી રોડ પર પાણી ભરાયેલા હોવા છતાં રોડ બનાવવાની કામગીરી. વોર્ડ નંબર 7માં રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. કોની સૂચનાથી પાણી ભરાયેલા રોડ પર રસ્તાની કામગીરી કરાઈ તે મોટો સવાલ. શું આ રીતે રાધનપુરમાં બનાવાય છે રસ્તા તે સવાલ. સુરતના વરાછામાં જન્મ મરણના દાખલા માટે લોકો પરેશાન. એ ઝોન ખાતે દાખલા માટે લોકોની લાંબી કતારો લાગી છે. ભારે ગરમીમાં લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર થયા. વાલીઓ તેમના બાળકો સાથે લાંબી લાઇનમાં ઊભા રહેવા મજબૂર. બપોર બાદ કર્મચારીઓ વસ્તી ગણતરી માટે જતા હોવાથી હાલાકી. તાત્કાલિક દાખલો ન મળતા લોકોમાં ભારે રોષ. સુરતમાં સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતા મીઠાની થેલી ફેંકવાનો મામલો. TV9નો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું. સરકાર દ્વારા ગરીબોને અપાતા મીઠાનો ગટરમાં નિકાલ કરવામાં આવ્યો. ઓલપાડ તાલુકા મામલતદારે આપ્યા તપાસના આદેશ. મીઠાના કારોબારમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવાની ખાતરી. ઈંધણ બચાવવાના સંદેશ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર ટ્રેનમાં કરી છે મુસાફરી. ગાંધીનગરથી નવસારી ટ્રેનમાં ગયા મુખ્યપ્રધાન. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા. વંદે ભારત ટ્રેન મારફતે નવસારી રવાના થયા મુખ્યમંત્રી. મુસાફરી દરમિયાન મુખ્યપ્રધાને મુસાફરો સાથે પણ સંવાદ કર્યો.
રાજકોટ કોર્પોરેશનમાં પણ પતિરાજનો દબદબો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 2ની અધિકારીઓ સાથેની બેઠકમાં કોર્પોરેટર દક્ષા વાઘેલા અને મીનાબા જાડેજાના પતિઓ હાજર રહ્યા. વિકાસ કાર્યોના સંબંધમાં બુધવારે અધિકારીઓ સાથે થયું હતું બેઠકનું આયોજન. પાટણ રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો ઘેરાવ. પાણી મામલે ગ્રામજનોએ લવિંગજી ઠાકોરનો કર્યો છે ઘેરાવ. સાંતલપુરમાં આઈસીડીએસના કાર્યક્રમમાં લવિંગજી ઠાકોરને પાણી મામલે કરી રજૂઆત. ગ્રામજનોએ એમએલએનો ઘેરાવ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ગ્રામજનો લવિંગજીનો ઘેરાવ કરતા કાર્યક્રમમાં હોબાળો મચ્યો. સુરતમાં દેશનું પ્રથમ ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનશે. ટેક્સટાઇલ માર્કેટમાં જ પોલીસ સ્ટેશનનું થશે નિર્માણ. 7 પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી શકશે. આગામી સમયમાં પોલીસ સ્ટેશન માટે જગ્યા નક્કી કરાશે. અલગ પોલીસ સ્ટેશન માટે વેપારીઓની લાંબા સમયથી હતી માગણી. ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન બનાવવાથી કાપડ વેપારીઓએ જુદા જુદા પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. વેપારીઓ છેતરપિંડીનો ભોગ બને તો એક જ પોલીસ મથકમાં ફરિયાદ કરી શકશે. પોલીસ સ્ટેશન બનવાથી ટેક્સટાઇલ વેપારીને રાહત મળશે તો બીજી તરફ કાપડ વેપારીઓને છેતરતા ઠગ સામે કાર્યવાહી કરવા પણ પોલીસને સરળતા રહેશે. ઝારખંડથી રાજ્યસભાની ચૂંટણી માટે જીત્યા બાદ ચૂંટણી જીત્યા છે પરિમલ નથવાણી. રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ ડિરેક્ટર નથવાણી ચોથી વખત બન્યા છે રાજ્યસભા સાંસદ. એનડીએના સમર્થનથી જીત્યા પરિમલ નથવાણી. 2008માં શરૂ થઈ હતી નથવાણીની સંસદીય યાત્રા. નર્મદા ભાજપના આંતરિક વિવાદ મુદ્દે ગાંધીનગરમાં ચર્ચા થઈ છે. મંત્રીના નિવાસસ્થાને પ્રદેશમાં મંત્રીએ બેઠક કરી છે. નર્મદા જિલ્લા ભાજપ સંગઠન તેમજ સાંસદ અને ધારાસભ્ય સાથે ચર્ચા. સંગઠન હોદ્દેદારો અને જનપ્રતિનિધિને પોતાની રજૂઆત પાર્ટી ફોરમમાં કરવા રજૂઆત. બેઠક બાદ સમગ્ર ઘટનાનો રિપોર્ટ પ્રદેશ પ્રમુખને સોંપાયો. 3 દિવસ પહેલા પક્ષના કાર્યક્રમમાં સામે આવી હતી ધારાસભ્યની નારાજગી. ધારાસભ્ય દર્શન દેશમુખે જાહેરમાં બળાપો કાઢીને ધરણા કર્યા હતા. જિલ્લા પ્રમુખ નીલ રાવ દ્વારા વારંવાર અપમાન કરાતું હોવાનો આક્ષેપ. સમૂલ ડેરીની ચૂંટણી અંગે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા સામે ઉઠાવ્યા સવાલ. ભ્રષ્ટાચાર કરવા ભાજપે મેન્ડેટ પ્રથા ચાલુ કરી હોવાનો કોંગ્રેસનો આરોપ. તુષાર ચૌધરીએ કહ્યું કે સમૂલ પશુપાલકોની સહકારી સંસ્થા છે. સહકારી સંસ્થામાં ભાજપ મેન્ડેટ શા માટે આપે છે તેવો પ્રશ્ન કર્યો છે. સમૂલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોની સત્તાવાર પેનલ ઉતારશે. સુરતમાં અબજોના સાયબર કૌભાંડ મામલે 3 આરોપીઓની ધરપકડ. દુબઈથી ચાલતા 15 અબજના આંતરરાષ્ટ્રીય કૌભાંડ મામલે સફળતા મળી છે. આરોપીઓએ બોગસ કંપનીઓ ઊભી કરીને લોકો સાથે ઠગાઈ કરી છે તો આંગડિયા અને બેંક એકાઉન્ટ મારફતે નાણાંની કરતા હતા હેરફેર. 40 જેટલા બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 171 ફરિયાદો નોંધાયેલી છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ. સુરેન્દ્રનગરમાં પોલો નામની 2 ગે ચેટિંગ એપ્લિકેશન મારફતે યુવકને હની ટ્રેકમાં ફસાવનાર 7 આરોપીઓ પોલીસના સકંજામાં. આરોપીઓએ પોતે ગે હોવાની ઓળખ આપીને યુવકો સાથે મિત્રતા વધારી અને તેને એક રૂમમાં મળવા બોલાવતા હતા. યુવક રૂમ પર પહોંચતા તેના ફોટા અને વિડીયો ઉતારીને તેને ઢોર મારવામાં આવતો હતો અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ રૂપિયાની માગણી કરતા હતા. પંચમહાલમાં સરકારી અધિકારી હોવાનું કહીને શખ્સે આચરી છે છેતરપિંડી. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટરની ઓળખ આપીને 2 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. નોકરી અપાવવાનું બહાનું આપીને 45 જેટલા લોકોને છેતર્યા. વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરના યુવાનોએ નોંધાવી છે ફરિયાદ. પોલીસ તપાસમાં 45 જેટલા બોગસ કોલ લેટર મળી આવ્યા.